પોપટને કોટિયું આપણે બાંધીએ છીએ, પણ લાડો શું છે ઓમ શાંત સ્વભાવનો છે અને પોપટ છે એ થોડોક આકરો છે. અને કાલનું થોડુંક આપણે બહાર વધારે હતું, પણ આજે હું સવા વખત હતા નહીં, તો પણ એક ઓપરેશન તો આપણે કરી જ નાખ્યું સવા વખત વખત. હવે વળી ઊભા થઈ ગયા છે. હાલો તો માતે, હાલો તમને હું ચરા ભેગા કરું. હાલો, સવારના ભૂખ્યા છે બચ્ચારા. લાઇટ આવી ગઈ, જો કુલર ને આ નૌકાર મંત્ર બધું ચાલુ થઈ ગયું. તમને આમાં વિમાન કયો પસંદ આવે તમે કહો, એટલે હું તમને કહીશ. હું તમને અત્યારે જ કહી દઈશ કે તમે સાચા છો ખોટા, બરાબર? બંનેને તમે જોઈ લો, વ્યવસ્થિત જોઈ લો. આજે તમારે બધાને કસોટી છે. આમાં આંખે કયું છે એ તો ચેક કરો. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટર્સ મિત્રો. આજના વ્લોગની શરૂઆત આપણા ઘરેથી કરી છે. મને એમ હતું કે જે કાલે આપણે વિડીયો નાખ્યો ને, એમાં ઘણી બધી કોમેન્ટ એ આવી કે લાડાને તો કોટિયું બાંધી નાખ્યું, પણ હવે તમે પોપટને બાંધો. તો પોપટને મારે તમને બતાવો હતો, પણ આપણે તૈયાર થઈ ગયા ને ત્યાં હે એ પોપટ આડી ગયો અને બધી ગાયો આડી ગઈ છે. પોપટને કોટિયું આપણે બાંધીએ છીએ, પણ લાડો શું છે ઓમ શાંત સ્વભાવનો છે અને પોપટ છે એ થોડોક આકરો છે એનો સ્વભાવ. એટલે એકવાર તો સ્પેશિયલ હાથથી બનાવેલું કોટિયું એને પહેરાયું તો તમને ખબર હોય તો ગ્રીન કલરના પારા જેવું, તો એ તોડી નાખ્યું હતું. એટલે પોપટ શું થોડાક આકરા છે ને, એટલે કોટિયું રહેવા નહીં દેતા, પણ છતાં આપણે એને એક બે દિવસમાં કે જ્યારે પોકશું ને કોટિયું સારું હશે ત્યારે એને બાંધશું આપણે. બાકી તો અત્યારે તો છે નહીં. આ બધાને તો કોટિયા છે જ કમ્પ્લીટ. જો આ બેન નથી, પણ એને હજી વાર છે કોટિયાની. એટલે એ કારણથી આપણે પોપટને કોટિયું નહીં બાંધતા. નહીં તો એવું મસ્ત કોટિયું એને બાંધ્યું હતું આપણા મિત્રોએ, રવિચનગરવાળા મિત્રોએ બનાવીને આપ્યું હતું. એટલે આપણે એને બાંધ્યું હતું, પણ મેળ ના આવ્યો, તોડી નાખ્યું. બાકી કોટિયું મસ્ત હતું, પણ આ શું પોપટની આકરાઈની હિસાબે આપણે એને બાંધતા નહીં. બાકી તો કૂંદ ને બધા છે જ કોટિયાવાળા. અને આપણે લાડો છે ને, આપણે લાડાની કોટિયું છે ને, આપણે શું કહેવાય કે જે બાંધ્યું ને ટૂંકું થાય, એટલા માટે જે નવું કોટિયું છે ને આપણે એ મતલબ મોટું કોટિયું છે ને એને ટૂંકું કરી નાખ્યું, એના માપનું કરી નાખ્યું ને હવે આપણે એ કોટિયું એને બાંધવાનું છે. પણ એ જ્યારે આપણે સમય મળશે એક બે દિવસમાં, કાં આજે મળશે તો આજે, જ્યારે સમય મળશે ત્યારે આપણે એને બાંધી નાખશું. બાકી તો અહીંયા તો કાંઈ છે નહીં. હા જો સવારમાં હોતા સવાર થઈ ગયું. આગેવાન ઊભા થાવ હવે. આજે આગેવાન તો મોડે સુધી હુએ નહીં, ઉઠે મોડા, એટલે હા તો ભલે ઉતા. બાકી હવે આપણે જવાનું છે પાંજરાપોર. અને કાલે જે આપણે પાંજરાપોરનું જે કાલે એક ઓપરેશન કરવાનું હતું ને એક આજે કરવાનું હતું, બે ગાયનું ઓપરેશન કરવાના છે. તો કાલે એક ઓપરેશન ન થયું ને એટલે આપણો સ્ટાફ થઈ ગયો ગરમ ગયો. એટલે આજનું એવું કહેતા હતા કે આજે તો બે ભેગા કરી નાખવા છે ઓપરેશન. તો જોઈએ છે હવે કેમ બધી તૈયારી થઈ ગઈ, એક ઓપરેશનની થઈ કે બે ઓપરેશનની થઈ ગઈ, એ ત્યાં આપણે જઈએ અને ચેક કરીએ કઈ રીતે બધી તૈયારી થઈ. તો આપણે આપણા ઘરેથી પહોંચી ગયા હતા પાંજરાપોર, અને પાંજરાપોર આવીને આપણે હજી બે ઓપરેશન કરવાના હતા, મેં તમને વાત કરી. અને કાલનું થોડુંક આપણે બહાર વધારે હતું, પણ આજે હું સવા વખત હતા નહીં, તો પણ એક ઓપરેશન તો આપણે કરી જ નાખ્યું સવા વખત વખત. કારણ કે એવું ન હોય કે સવા વખત અહીંયા હોય તો જ ઓપરેશન થાય. સવા વખત તમે કહેતા હતા ને કે બે એક દિવસ જાળવી જાજો. ના ભાઈ ના, એક દિવસ જાળવ્યા, પણ બીજો દિવસ નહીં. ફોન આવી ગયો. અને આજે તો આપણે આ ગાયનું ઓપરેશન ફાઇનલી કરી જ નાખ્યું. સાફ સફાઈનું કામ બાકી છે, કારણ કે ધીમે ધીમે કરશું, કારણ કે આપણી આદત નહીં ને. સવા વખત હોય તો એ બધું કરી રાખે, ઓપરેશન થઈ જાય પછી. બાકી આ ગાય જે બકનામાંથી આવી હતી એનું ઓપરેશન થઈ ગયું. આના વગરની હજી એક છે, પણ એનો હવે જોઈએ છે બપોર પછી અથવા કાલે, જ્યારે આપણે સમય મળશે ત્યારે. એને બધો સ્ટાફ હાજર હોય ને તો મજા આવે. ગયો હવે આ બધું અહીંયા આવી રીતે પડ્યું રહે એ મજા ન આવે, સમજ્યા ને? ગાયનું ઓપરેશન એકદમ ઓકે રિપોર્ટ. અને કંઈ ન બતાવવાનું કારણ જ કે આજે થોડા સાહેબ બહાર જયા હતા અને બધા ભેગા થઈને ઓપરેશન કર્યું છે, એટલે કાંઈ હું બતાવવાનો સમય ન મળ્યો. કારણ કે આપણે અહીંયા પહોંચ્યા ને ત્યાં તો ઓપરેશનની લગભગ તૈયારી થઈ ગઈ હતી અને ઓપરેશન ચાલુ એ થઈ ગયું હતું. એટલા માટે આપણે આવીને ચોંટી ગયા સીધા, થોડા મોડા આવ્યા હતા ને એટલા માટે. વાત તો સહી હે, દોડા તો પડતા. ગાય એકદમ ઓકે છે. હમણાં ઊભી થઈ હતી, પણ વળી અહીંયા એને રેતીમાં બેસવું હશે એટલે બેસી ગઈ છે. અને પંખા આપણે તમને વિડીયો બનાવવા માટે અવાજ ના આવે ને એટલે બંધ કર્યા છે, નહીં ત્યારે એકદમ ઓકે છે, કાંઈ વાંધો નહીં. હમણાં ચાલુ કરી નાખીએ આપણે, અને પછી ગાય ઊભી થાય ત્યારે આપણે એને લઈ જઈએ વાડાની અંદર. પંખા ચાલુ થઈ ગયા. તો આપણે છે આ માતાજીને પંખા વ્યવસ્થિત ચાલુ કરી નાખ્યા અને વ્યવસ્થિત આરામ કરાવી દીધો. હવે વળી ઊભા થઈ ગયા છે. હાલો તો માતે, હાલો તમને ઉચ્ચારા ભેગા કરું. હાલો, સવારના ભૂખ્યા છે બચ્ચારા. હાલ 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 હાલ. અહીંયાથી જવાની ઈચ્છા નહીં થતી લાગતી. હવે તો આપણે પંખા બંધ કરી નાખીએ, કારણ કે જો પંખા ચાલુ રાખશું ને અહીંયા રહેશે ને તો એને અહીંયાથી જવાની ઈચ્છા જ નહીં થાય. કારણ કે હા, જગ્યા એવી છે, જગ્યા. હાલો
જો એની ઈચ્છા થતી નહીં. ના ના હાલ્યા તો ખરા. હાલો 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 હાલો, તમને હું ચરા ભેગા કરું. હવે અત્યારે આપણે કેવું છે ખબર કે હવે થોડા દિવસ ગોવાથી આપણે થવું જ પડે. આજે વળી ગોવાથી થઈ ગયા છે, થોડીક વાર ફિલિંગ લઈ લઈએ ગોવાથીને, આમ ધોકો અહીંયા રાખીને જાય વાળા સુધી. તો ગાય ફાઇનલી બારે આવી ગઈ છે. જો ધીમે 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 લાવે લોકલ માણસ છે, લોકલ ધીમે ધીમે પહોંચાડી દઈએ હવે વાડામાં. આ બાજુ હાલ 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 હાલ. અહીંયા જો ક્યાં જઈશ તું પણ. તો ગાય વાડાની અંદર જઈ રહી છે. હવે જે એને ખાવું છે એ ખાશે, પણ એના ભાગમાં કાંઈ રહેવા નહીં દીધું એણે. જો પાંદડાનો તો આ બધા એમ એડ કરી નાખ્યો છે. હવે એને થોડી વાર આમાં જે ખાવું એ ખાશે ને હમણાં થોડી વારની અંદર જ આ પથારીના ઢોર માટે આપણે જે ખોર પલાળશું ને, ખોર બધાને ખવડાવશું ને, ત્યારે આને એમાં વધારે આપણે ખવડાવી દઈશું થોડી વારની અંદર જ. આપણે ત્યાં સુધીમાં જમી આવીએ, ઘરે જાય પણ આપણે જવાનું થશે આપણી ગૌશાળાએ જઈને નવા મેમ્બર આપણે 2-3 દિવસથી 2 આવ્યા છે નવા, એને ચેક કરીએ વ્યવસ્થિત. કારણ કે કાલે એટલું બધું આમ ક્લીન દેખાણું નહોતું, એટલા માટે. લાઇટ આવી ગઈ, જો કુલર ને આ નૌકાર મંત્રને બધું ચાલુ થઈ ગયું. મેં કીધું એટલી બધી શાંતિ કેમ અહીંયા છે, પણ લાઇટ નથી. ભાઈ ગાયને કમ્પ્લીટ અહીંયા પહોંચાડી દીધી, ઓપરેશન કમ્પ્લીટ થઈ ગયું છે. અને હવે જે બીજી ગાય છે ને એ આ વાડાની અંદર છે, મારી ખ્યાલથી ભાગી ગઈ છે, બાજુમાં હાલી ગઈ હશે. તો એને હવે જોઈ લઈએ, જો હશે તો બપોર પછી એનો વારો. તો આપણે પાંજરા પર જે ગાયનું ઓપરેશન કર્યું એને જે માંદાવાળો વાડો છે ત્યાં નીણ ઉપર પહોંચાડી દીધી. અને એના સિવાય તો બીજું કંઈ કામ હતું નહીં, તો આવી ગયા હતા સીધા આપણે આપણી ગૌશાળાએ. અને ગૌશાળાએ જો બંને નવા સભ્યને આપણે બહાર રાખ્યા છે. કારણ એનું ફોટો ખીચવો છે. પણ આ વચ્ચે ખબર એકવાર અમે છે ને વાસળીનો ફોટા પાડવા હતા, ત્યારે એક કોમેન્ટ આવી હતી એ કે વાસુડાનો ફોટો એક આરે બધાને ઊભા રાખીને પાડવાની તો કેના જેવો કે જીવતા ડેટકાને એક જગ્યાએ ઊભા રાખવા, એના જેવું થાય. એટલે એના જેવું જો અત્યારે અહીંયા થયું છે, એક આરે મંગારો અને આ બંનેને આપણે ઊભા રાખીને ફોટો પાડવો છે. અને ફોટો પાડવાનું કારણ કે તમને અમારે પૂછવું છે કે આ બંનેમાં તમને કયો સરસ લાગે? હર્ષદભાઈ તમને કયો લાગે કહી દો. મંગારો. એમ તો તમને કાંઈ ખબર પડતી નહીં, ગીર ગાયમાં ખબર જ પડતી નહીં. તમે જર્સી ગાય બાંધ્યો કાકા, આનો કલર તો જો તું, કલર તો જો તું આનો યાર, કલર આવો ખપે. હું તો યાર શું યાર, જો ક્યાંય મંગારાને અહીંયા બોલાવ, આને હું લઈ લે. અહીંયા પ્રકાશ આવે છે હામો. મંગારા નામ એવું હો, મંગારો. વાહ મંગારો વાહ. બંને ભેગા થવા હાલો. બંનેને તમે જોઈ લો, વ્યવસ્થિત જોઈ લો. આજે તમારે બધાને કસોટી છે. તમને આમાં બેમાંથી કયો પસંદ આવે તમે કહો, એટલે હું તમને કહીશ. હું તમને અત્યારે જ કહી દઈશ કે તમે સાચા છો ખોટા, બરાબર? મતલબ તમને આમાં ખબર પડે કે નહીં ખબર પડતી. તમને જો આ પસંદ આવે છે, આ મંગારો પસંદ આવે કે મંગારો પસંદ આવે? હે, આને તમે જોઈ લો વ્યવસ્થિત તમે આને જોઈ લો. આ બંનેમાંથી તમને કયો પસંદ આવે વાસળો કહી દો હાલો. કે જે ભવિષ્યની અંદર છે, આવનારી જનરેશન ગીરની છે, એને સુધારી કયો હકે એ કયો? અરશદભાઈ શું કહો કે હમણાં બોલવું નહીં પછી? આ બાજુ હવે મંગારા, હે મંગારા આવ આ બાજુ આવ તું. મંગારાને જોઈ લો ને. આ નામ શું છે? પ્રીતમ્યો કે શું કીધું તે? પ્રીતમ નામ રાખી દે, એમાં શું હોય? આમ તો બંને હરખા જ છે હો, નહીં? બોડી વેટમાં કઈ ફરક નહીં હોય લાંબો. જો હવે જો બંનેને, આ બંને જીવતા ડેટકા જ છે. આ એક જગ્યાએ ઊભા જ નહીં રહેતા. અને કાં જો આ ઊભો રહે, પ્રીતમ ઊભો રહે તો મંગારો ભાગી જાય, મંગારો ઊભો રહે તો પ્રીતમ ભાગી જાય. જો પેલા ને હે પ્રીતમ યાર, તારા ભાઈબંધને કે મંગારાને કે અહીંયા ફોટો પડાવવો હોય આપણે દોસ્તી કરી. અત્યાર સુધી આ 2 મિનિટ થઈ, 2 મિનિટમાં તમને ખબર જ પડી ગઈ હશે કે આમાંથી કયો સારો છે ને કયો ખરાબ, બરાબર ને? તો જેને હું કંઈ ઘટે નહીં, જેણે હું મંગારો સિલેક્ટ કર્યો છે ને કે મંગારો સારો થશે, એ માણા હાવ એટલે હાવ હાસા, બરાબર ને? અને જેને આને પસંદ કર્યો છે એ આને જેને પસંદ કર્યો છે ને એને કંઈ ખબર જ ન પડે ગાયમાં. એ ખાલી કલર જોઈને ને આમ લોહી જોઈને કહી દે કે આ સારું ને આ ખરાબ. એ માણસોએ આને પસંદ કર્યો છે. આની માં હારી પણ ઓની તો ટોપ, એનો બાપ ટોપ, એની લાઈન ટોપ, એનું લોહી ટોપ,
પછી બધું તો પછી કંઈ આવે ના જેટલી વસ્તુ આવે બધી ટોપોની. આની ટોપ પણ બીજા નંબરમાં સેકન્ડ ટોપ. હા વસ્તુ નબળી નથી હા. બેમાં આ સારું હા એ બે આ તો આપણે બેમાંથી જ હતું ને. આમાં શું કસોટી કેને કહેવાય કે બે સારી વસ્તુ હોય એમાંથી તમારે સારી ગોતવી પડે ને, એને કસોટી કહેવાય. બાકી તો આને ને આને તમે આમ લાઈન કરો કે ભાઈ કયો સારો, તો એમાં તો આ જ હોય, એમાં ના હોય. પણ આને તમે જુઓ, આ કેવો પ્રીતમને, અને તમે આને જુઓ મંગારાને. એમાંથી જેણે મંગારાને સિલેક્ટ કર્યો છે તમે ભાઈ શું કહેવાય સક્સેસ તમે ગીર ગાયોમાં. બાકી આમાં હું જોઉં છું કે આમાં પટ્ટા બધાને આવી ગયા છે. સાચી વાત છે? એલા બધાને પટ્ટા એલા. તો પછી આ બિચારી મહિલીને શું કામ બાકી રાખી? એની સાઈઝ નો નતો હમ બંગારો શું મંગારો વિનર થયો છે બંનેની હરીફાઈમાં. બહુ શરમાઈ ગયો કે હવે જીત્યા નહીં તો ભાગ્ય આપણે. હાથી આને છે ને હજી 4-5 મહિના થાય છે હા. ને બેન બાજુમાં ઊભી રાખીને તે જોજો એ વસ્તુ ના 4-5 મહિનાની હતી આમ તો એનું જે સાચી હકીકત હોય ને એ સામે આવી જાય. એટલે હું બે હરખા જ લાગે આ પટ્ટા ક્યાંથી લીધા? રાપરમાંથી જીરા હા સારું. આમ તો પકડવામાં શું અત્યારે એવું થઈ ગયો આ કોઈને કાંઈ હતું નહીં એટલે ધાવી લઈ પછી વારવી હોય ને તો વર્તા નહીં કોઈ. પછી રાંઢ રાખવું પડતું, રાંઢ પકડી અને પછી લઈ જવા પડતા. પટ્ટા થઈ ગયા ને એટલે હવે એક શાંતિ કે પટ્ટા છે એ પકડીને આમ વારી લેવાના. બાકી હવે એકવાર આપણે પાછળના વાળામાં રાઉન્ડ મારી લઈએ. કામ કાંઈ નથી હો. હર્ષદભાઈ હમણાં એક્ટિવ માણસ થઈ ગયા છે. અહીંયા પહોંચી જાય તો બધું ઓકે રિપોર્ટ કરી નાખ્યું હોય. પાણી ભરાઈ જાય છે, અત્યારે ભરાઈ રહ્યું. બસ હવે આપણે જો 2 મિનિટ નહીં પણ 2 સેકન્ડ ખાલી લેટ થઈ ગયા જ ને તો ઓવરફ્લો થઈ ગયું. બદલાવો પાઇપ બદલાવો. આમાં કોઈક આંખે છે હર્ષદ, કોણ હોય ખબર નહીં. કાંરિયા આપણી આનું નામ શું છે? રૂપેણ હોય, કાંરિયા કેસર હોય, કોઈ તો આંખે છે કેમ કે આ હાંડ છે એક્ટિવ થઈ ગયા છે. એક આ પરીનો છે એ પ્રીતમ ને આનો મંગારો બરાબર ને. એમાંથી આ કેવો મધુનો છે એ વિન થયો છે, વિનર થયો. બેનું શું કહું મિલ કરી છે રાખશું ના રાખીને અઠવાડિયું 10 દિવસ થાય ને 10-11 દિવસ એટલે આમ કમ્પ્લેટ આવી જાય ને દૂધ ઉપર પછી હરીફાઈ કરી નાખીએ. એમાં મને માવે હારી છે આની હે આ બેમાં ફોન કરીને હારી છે એટલે હું તમારા દીકરાની હારી હા આમાં આંખે કયું છે એ તો ચેક કરો. રૂપેણ રૂપેણ હોય તો ડોઝ મૂકી દે કાલ. બીજું શું આજના તો કાંઈ નહીં થાય. ગરમી ચેક કરો જો આંખે છે દેખાય. કાલ તો ઓર ગરમી જો, આજે તો તોય હજી વાંધો નથી. થોડુંક વાતાવરણ ઠંડુ છે. કાલ તો તોડી નાખે એવી. ને આપણે આવી ગયા અત્યારે ને આપણી જે મેઇન સીટ છે ને એમાં ખાલી પોઝિશન ચેન્જ થઈ છે. હર્ષદભાઈ આજે આ બાજુ છે ને હું આ બાજુ. નહીંતર અહીંયા ઊભે બધી વાતો કરવાની હોય આપણે. એમાં એક વાત અહીંયા આવીને એ જાણવા મળી છે કે બેમાંથી આમાં એક રૂપેણ અને કેસર બેમાંથી એક આજે આંખે હોય એવું લાગે છે. એમાં વધારે એવું લાગે કે આ છે રૂપેણ. એટલે હવે એ તો કન્ફર્મ કરી નાખજો તમે ને પછી મને જણાવજો બરાબર. બાકી કંઈ કામ બાકી નહીં ને, બધું ઓકે. પાણી ભરવાનું એક બાકી છે તો પાણી તો ભરાય જ છે. અને હવે જાય આપણે ઘરે જમીને પછી જવાનું છે આપણે બકના વિભાગમાં. એક ગાયનું શીંગડું કંઈક ભાંગી ગયું છે કે એવું કંઈક છે એટલે ત્યાં જઈને એ જોઈએ આપણે. બાકી આ જો કેમ લાગી રહ્યો મુંડો સુપર ને. અહીંયાથી આમ ચેક કરો ને આમ નીચેથી તો તમને દેખાય. જો હવે જો 1 નંબર લાગે છે. આ બધા કે અમને તો વિડીયોમાં લો, હા તમને લઈ લીધા લ્યો. હાલો તો જાય ઘરે જઈ જમી લઈએ. તો આપણે આપણી ગૌશાળાથી ઘરે જમવા ગયા હતા. ઘરે જમીને આવી ગયા છે અહીંયા પાંજરાપોળ મતલબ બકના વિભાગમાં. આપણું બાઇક સામે પડ્યું છે અને સામેનો નજારો જો કેવો છે. આ રહ્યો છે ને રાજસ્થાન. પછી આ શું છે? આ જો જય શ્રી કૃષ્ણ ભગવાન જો વાંસળી વગાડે ને ગાયો બધી સાંભળે છે.
પછી એમને આ બાજુ આવો ને તો આ ધોરાવીરા આવ્યું ભૂંગા બધા. એની બાજુમાં શું છે? આ શું દેખાતું નહીં પણ આ સમુદ્ર જેવું દેખાય છે કંઈક. ધોરાવીરાનો સમુદ્ર છે ને એવું બધું છે. અને આ બાજુ જુઓ ગાયો અને આખા ને બધું જાય છે પાણી ઉપર. હું લગભગ અહીંયા 10-15 મિનિટથી આવ્યો છું તો અહીંયા આવીને સીધો અહીંયા બેઠો. આ જે ચક્રો છે ને એ ચક્રામાં બેસી ગયો અને હવે છે બધું જોઉં છું અહીંયા નજારો. કારણ કે જે આપણા અહીંયાના ગોવાતી છે એ પકડે છે જે શિંગડાની આપણે શિંગડાવાળી ગાયને જે દવા કરવા આવ્યા ને એને પકડે છે સામેના વાડામાં જો આ વાડામાં. તો એ ત્યાં પકડે ત્યાં સુધી મેં કીધું ને થોડી વાર આ કુદરતી નજારાનો છે ને આમ મોજ માણી લઉં. તો આપણે જે ગાયની દવા કરવા માટે અહીંયા આવ્યા હતા એ રહ્યા ગાય અને શિંગડું એનું આ પડ્યું. અરે શિંગડું આમ કાંઈ બીજી તકલીફ નહીં બસ એમાં ફસાઈ ગયું એના હિસાબે નીકળી આવ્યું છે તો એનું કરવું પડશે હવે ઓપરેશન. 1-2 દિવસમાં પહોંચી જાય આપણે સ્થાનિક વિભાગની અંદર અને આપણે કરી નાખશું એનું ઓપરેશન. બાકી જે આપણે એક ડીપાની અંદર બળદ જોયો તો એ પહોંચી ગયો અહીંયા બકનામાં. હમણાં તમે અહીંયા બતાવું જોયો અહીંયા સામે એમ નહીં દેખાય પાસે જઈને જોવો જોઈએ. હવે જોજો દેખાણો ને લગભગ 2-3 દિવસ થયા છે અહીંયા લઈ આવ્યા એને. કેમ કે ત્યાં આપણે એક વાડો ખાલી કર્યો ને જે બકનામાં પશુ ઢોર મૂક્યા ને એમાં આવી ગયો અહીંયા. તો આપણે બકનામાં ગાયની દવા કરીને પહોંચી ગયા ફરી અહીંયા પાંજરાપોર. અને હમણાં ફોન પડી યાદ ભાઈબંધ આવી ગયા છે. ડીશ તૈયાર છે. અરે હમણાં મેં કીધું સવા ભગત હોય તો જ હું ઓપરેશન થાય. આટલો બધા નાઠવાનું કેમ કર્યા? એ આજ તો આવી ગઈ ટીમ મોટી. હવે મારી વાત સાંભળો મેં કીધું હું સવા ભગત હોય તો જ અહીંયા ઓપરેશન થાય છે. હા, થાય બાકી છે. કોઈ માણસ નથી અહીંયા. સવાલ એટલે બાંધ મેં કીધું હાલ ઝપાટો કર. નહીં તો એનારું ડીશ આપણે રાખશું તમ તારે. એ કંઈ ભૂખ્યો નહીં રાખીએ એને આપણે. હા તો આ તમારી ડીશ અહીંયા તૈયાર છે અને પંખો ચાલુ કરી નાખ્યો ખાઈ લે તમારી રીતે હો. બધા ઉપાડી લીધા. ટીમ આવી ગઈ હતી હેવી. હા તો જો હા રાંધવું તો જોવો તમે. કોઈ દી ઈચ્છા થાય વાપરવાની અને મૂકી દેવાની ઈચ્છા થાય રાખી દો પરું નહીં ભલે લત મારે તો લત ખાઈ લેવી છે બાકી રાંધવું વાપરવું નહીં. તમે ક્યાં જઈએ? કઈ જગ્યાએ? બારે એટલે નામ તો હોય ને આમ ગુજરાત. હા હું અહીંયા શું કરવા ગયા? એવું હતું? મોજ આવી ગઈ? ગરમી કેવી પડે એ બાજુ? વાતું ભલી ભલે ભલે હાલો તો કરી લેશો કામ બધું કે ઓકે રિપોર્ટ ભલે હાલો. તો હવે આપણે આવી ગયા ત્યાં ગૌશાળાની અંદર ને આ જો આ મૂકીને છે એ એક કોટિયું આપણે પહેરાવ્યું છે કારણ કે જે આપણે લાડાને બાંધ્યું હતું ને એ પડ્યું હતું એને ટૂંકું એટલે આના માપનું હતું આને એક પૂરા પહેરાવી નાખ. કેમ બરાબર છે ને? આમ માતાજી જાનડા હોય એવું લાગે એમ ને. અને બાકી લાડુ અહીંયા સામે છે એને છે ને આમ ફૂલ પારા આમ આખું રાઉન્ડ શેપ થાય ને તો ફૂલ પારા હોય એવું એને બાંધ નાખ્યું પણ અત્યારે એ ખોર ખાય છે ને એટલે હવે વાંધો નહીં ખાઈ લેવા દઈએ. બાકી આને જોઈ લીધા એટલે બધું આવી જાય ને ના આવી જાય ને બધું હે મુખી આવી જાય એટલે બધું આવી જાય. આમાં આ બધું ગાયો આવી જાય બધું મૂકીને જોઈ લે ખબર પડી જાય. ભલે તો હવે આજના વ્લોગને આપણે અહીંયા સુધી રાખવાનો છે કારણ કે વ્લોગ ઘણો બધો લોંગ થઈ ગયો છે. રાખો વાંધો નહીં રાખો તો ખરા. ના ખરાબ લાગતા છે કંઈ ગાયનો શણગાર ખરાબ લાગે કોઈ દિવસ ન લાગે. હા અને આપણે લાડાને છે કાલે વ્યવસ્થિત જોશું કે એનું નવું કોટીનું જે ફૂલ બાંધ્યું છે એ કેવું લાગશે બરાબર. તો તમે જો આ બ્લોગ અહીંયા સુધી જોયો હશે તમને પસંદ જ આવ્યો હશે તો લાઈક કરી નાખજો, સરસ કોમેન્ટ કરજો અને તમારા બધા મિત્રો સાથે આ બ્લોગને શેર કરજો. હવે મળીએ કાલે નવા બ્લોગમાં અને લાડાને આપણે કાલે જોશું.